તો ડૂબતી માયાનગરીનો ચિતાર અમે આપના સુધી રજૂ કરી રહ્યા છીએ કઈ રીતે મુંબઈમાં આકાશી આફત વરસી રહી છે અને આ વરસાદી આફતે કઈ રીતે મુંબઈને બાનમાં લઈ લીધું છે। મુંબઈમાં જ્યાં આફતનો વરસાદ થઈ રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી લગાતાર સતત મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। અનેક વિસ્તારો જ્યાં જળબંબાકાર થઈ ગયા છે। અત્યાર સુધી પૂરને કારણે 12 લોકોના મોત થઈ ગયા। વિચાર કરો, લોકોના જીવ જઈ રહ્યા છે। આ હાલત છે મુંબઈની। અનેક વિસ્તારોમાં જ્યાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા। 24 કલાક હજુ પણ મેઘ તાંડવ જોવા મળશે। હજી પણ આગાહી છે, હજી પણ અનુમાન છે, આંકલન છે કે આવનારા 24 કલાક આ જ રીતે મુંબઈને સહન કરવું પડશે। વરસાદ તેમને સતાવશે। મુંબઈમાં મુશળધાર વરસાદ અને વિક્રોલી જે તેનો વિસ્તાર છે 96 કલાકમાં 20 ઇંચ વરસાદ થઈ ગયો છે। વિક્રોલીની વાત કરીએ તો વિક્રોલીમાં 7.66 ઇંચ વરસાદ થયો છે। મુંબઈના વિક્રોલીમાં 7.66, ત્યારબાદ સાન્ટાક્રુઝની વાત કરીએ, સાન્ટાક્રુઝમાં 7.28 ઇંચ વરસાદ। આપ અંદાજ લગાવો, અનુમાન લગાવો 7-7.5 ઇંચ વરસાદે કેવી હાલત થતી હશે। જુહુમાં 7 ઇંચ 6.83 ઇંચ વરસાદ ખાબકી ગયો। ભાયખલા વિસ્તાર જ્યાં પણ 6.5 ઇંચ એટલે કે 6.56 ઇંચ વરસાદ થઈ ગયો છે। બાંદ્રામાં પણ 6 ઇંચ કરતાં વધુ 6.18 ઇંચ વરસાદ બાંદ્રામાં થયો। ઓવરઓલ 96 કલાક અને 20 ઇંચ વરસાદ મુંબઈમાં વરસી ગયો છે। આ સ્થિતિ છે, આ પરિસ્થિતિની વચ્ચે મુંબઈ આવી ગયું છે। મુંબઈમાં આફતનો વરસાદ એવો વરસ્યો કે કોઈ વિસ્તાર નથી બાકી રહ્યો અને કોઈ એવો સ્થળ બાકી નથી જ્યાં પાણીએ તબાહી ના મચાવી હોય।